નમસ્કાર મિત્રો, જ્ઞાનનો ઓટલોમાં તમારા સૌનું સ્વાગત છે. અહીંયા આપણે ગમે તેવા અઘરા વિષયોને પણ એકદમ સરળ બનાવી દઈએ છીએ. તો આજે આપણે ઇતિહાસના એવા પાના ઉથલાવાના છે જેના પર કદાચ ધૂળ જામી ગઈ છે. આપણે વાત કરીશું ભારતના બે એવા શક્તિશાળી આદિવાસી સામ્રાજ્યોની, ગોંડ અને અહોમ. કદાચ આ નામ નવા લાગે નહીં, પણ ચિંતા ન કરતા, તૈયાર થઈ જાઓ, કારણ કે એમની કહાની ખરેખર જોરદાર છે. ચાલો ત્યારે સીધા મુદ્દા પર આવીએ. જરા વિચારો, એવા આદિવાસી સામ્રાજ્યો વિશે જેમણે 70,000 ગામડા પર રાજ કર્યું હોય અને એટલું જ નહીં, પોતાની તોપો પણ બનાવી હોય. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ તો એમના ગૌરવની અદ્ભુત ગાથા છે. તો આપણી આ યાત્રાની શરૂઆત કરીએ ગોંડ લોકોથી. એમનો વિશાળ પ્રદેશ, જે ગોંડવાના તરીકે ઓળખાતો, એ કોઈ નાનો સૂનો વિસ્તાર નહોતો. મધ્ય ભારતના મોટા ભાગમાં ફેલાયેલું હતું એમનું રાજ. 70,000 આંકડો સાંભળીને જ નવાઈ લાગે નહીં. અકબરનામામાં પણ લખેલું છે કે ગઢકટંગાના ગોંડ સામ્રાજ્યમાં 70,000 ગામડા હતા. તમે વિચાર તો કરો, કેટલું વિશાળ અને શક્તિશાળી હશે એમનું રાજ્ય. હવે સવાલ એ થાય કે આટલા મોટા સામ્રાજ્યને એ લોકો સંભાળતા કેવી રીતે હશે? એમની જે વહીવટી સિસ્ટમ હતી ને, એ ખરેખર કમાલની હતી. એકદમ ઓર્ગેનાઇઝડ. આખું રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું. દરેક ગઢની નીચે આવતી 84 એટલે કે 84 ગામોનું ગ્રુપ, અને એની નીચે 12 એટલે કે 12 ગામોનું ગ્રુપ. જુઓ કેવી સરસ રીતે છેક નાનામાં નાના ગામ સુધી શાસન પહોંચતું હતું. ગોંડ ઇતિહાસની વાત આવે અને રાણી દુર્ગાવતીનું નામ ન આવે એવું તો બને જ નહીં. એમના પતિના અવસાન પછી એમણે પોતાના 5 વર્ષના દીકરા વતી રાજગાદી સંભાળી. અને કેવું શાસન કર્યું! જ્યારે મુગલોએ હુમલો કર્યો ત્યારે તેઓ જાતે સેનાનું નેતૃત્વ કરીને લડ્યા. એમની બહાદુરીની વાતો તો આજે પણ લોકો યાદ કરે છે. પણ થયું શું? મુઘલોએ એમના પર હુમલો કર્યો જ કેમ? જવાબ છે પૈસા અને તાકાત. ગઢકટંગા હાથીઓના વ્યાપારથી ખૂબ જ ધનવાન હતું. બસ આ જ સંપત્તિ પર મુઘલોની નજર હતી. આ હુમલા પછી ગોંડ રાજ્ય નબળું પડી ગયું અને ધીમે ધીમે બુંદેલો અને મરાઠાઓ સામે ટકી ન શક્યું. ચાલો હવે મધ્ય ભારતથી નીકળીને જઈએ પૂર્વ ભારતમાં. અહીં આપણે મળીશું અહોમ લોકોને. વાત છે 13મી સદીની. આ લોકો આજના મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્ર નદીની ખીણમાં વસ્યા અને અહીં એક એવા મજબૂત રાજ્યનો પાયો નાખ્યો જેણે ઇતિહાસ રચી દીધો. અહોમ લોકોની સૌથી મોટી તાકાત હતી એમની સેના. એ લોકો ખાલી બહાદુર યોદ્ધાઓ જ નહોતા, પણ ટેકનોલોજીમાં પણ આગળ હતા. વિચારો, 17મી સદીમાં એ લોકો પોતાનો દારૂગોળો અને તોપો બનાવતા હતા. આ જ કારણે તો તેઓ મુગલો જેવા મોટા સામ્રાજ્ય સામે પણ ટક્કર લઈ શક્યા. એ જમાનામાં આ બહુ મોટી વાત હતી, ખરું ને? તો એમનું રાજ્ય ચાલતું કેવી રીતે હતું? એમની એક ખાસ સિસ્ટમ હતી, પાઇક સિસ્ટમ. તમે એને ફરજિયાત મજૂરી કે પછી એક પ્રકારની દેશ સેવા કહી શકો. દરેક ગામમાંથી અમુક લોકોને વારાફરતી રાજ્યના કામ માટે જવું પડતું. આનાથી જે લોકો મોટા મોટા બાંધકામ કરી શકતા હતા. એમનો સમાજ ખેલમાં વહેંચાયેલો હતો. ખેલ એટલે એક કુળ જે ઘણા ગામો પર નિયંત્રણ રાખતું. અને આ ખેલ એટલા પાવરફુલ હતા કે રાજા પણ ગામ લોકોની મરજી વગર કોઈ ખેડૂત પાસેથી જમીન ન લઈ શકે. આ બતાવે છે કે લોકોના હાથમાં કેટલી તાકાત હતી. પણ ભૂલતા નહીં, અહોમ લોકો માત્ર લડવૈયા નહોતા. એમનો સમાજ ખૂબ જ સુસંસ્કૃત હતો. એમણે ચોખાની ખેતીની નવી રીતો શોધી, કવિઓ અને વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું, થિયેટરને પણ સપોર્ટ કર્યો. અને સૌથી અગત્યનું, સંસ્કૃતના મોટા મોટા ગ્રંથોનો પોતાની સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવ્યો, જેથી સામાન્ય માણસ પણ એને વાંચી શકે. અને હવે આવે છે એમની સૌથી ખાસ ભેટ, બુરંજી. આ એમના ઐતિહાસિક રેકોર્ડ્સ હતા. એમણે પોતાનો ઇતિહાસ લખીને સાચવ્યો હતો, પહેલાં પોતાની અહોમ ભાષામાં અને પછી આસામીમાં. ભારતના ઇતિહાસમાં આવી લેખિત પરંપરા બહુ ઓછી જોવા મળે છે, એટલે આ ખરેખર ખૂબ જ મહત્વનું છે. તો આપણે ગોંડ અને અહોમ આ બે અદ્ભુત સામ્રાજ્યો વિશે જાણ્યું. પણ સમયની સાથે શું થયું? એ લોકો કેવી રીતે બદલાયા? અને આજે એમનો વારસો શું છે? ચાલો એના પર એક નજર કરીએ. જો આપણે બંનેની સરખામણી કરીએ તો અમુક મોટા તફાવત દેખાઈ આવે છે. જેમ કે ગોંડ શાસન એકદમ સેન્ટ્રલાઇઝ્ડ હતું, જ્યારે અહોમ લોકો કુળ એટલે કે ખેલ પર આધાર રાખતા હતા. ગોંડની તાકાત એમના હાથી હતા, તો અહોમની તાકાત હતી એમની તોપો અને દારૂગોળો. અને મુગલો સામે બંનેનું પરિણામ એકદમ અલગ રહ્યું. ગોંડ હારી ગયા અને નબળા પડ્યા, જ્યારે અહોમે લાંબા સમય સુધી મુગલોને દૂર રાખ્યા.
તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે સમય જતાં આદિવાસી સમુદાયો અને બાકીના સમાજ વચ્ચે જે લેવડ-દેવડ થઈ એનાથી બંનેમાં ઘણા ફેરફારો આવ્યા. ધીરે ધીરે ઘણા આદિવાસી સમૂહો મુખ્ય સમાજમાં ભળી ગયા. આ એક એવી પ્રક્રિયા છે જેણે આજના ભારતને બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. અને એટલે જ અંતમાં એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું. ભલે આજે આ સામ્રાજ્યો નથી રહ્યા, પણ શું એમનો વારસો ખરેખર ખતમ થઈ ગયો છે કે પછી આજના ભારતમાં આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરાઓમાં એમના અંશ હજુ પણ જીવંત છે? જરા વિચારજો. આ ઐતિહાસિક સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ રીતે સરળ ભાષામાં સમજાવેલું ગમ્યું હોય તો આવા જ બીજા વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. અને હા, જો તમારે આના વિશે વધુ જાણવું હોય અને સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શન બંનેમાં આપેલી છે. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો.